નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। વાત કરીશું ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં લઈને સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર નવી શાક માર્કેટ બનાવવામાં આવી। શહેરના જાહેર રોડ રસ્તા પર લારી અને પાથરણા પાથરી દબાણ કરતા 200 થી વધુ લોકોને શાક માર્કેટમાં ખસેડવામાં આવ્યા। જૂના અને સાથે સાથે નવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દબાણ હટાવવા મુદ્દે એક્શનમાં તાત્કાલિક નવી શાક માર્કેટમાં બનાવવામાં આવી અને ટ્રાફિક સમસ્યાઓ હળવી બને અને શહેરના મુખ્ય માર્ગો ખુલ્લા થાય તે સાથે નવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને શહેરીજનોને શાંતિપૂર્વક ખરીદી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરાઈ। સુરેન્દ્રનગર નગરપાલિકા અને મહાનગરપાલિકા જાહેર કરવાથી જે અહીંયા દબાણના પ્રશ્ન હતા અને જે શાક માર્કેટનો પ્રશ્ન હતો એના વૈકલ્પિક જેને કહેવાય કે વૈકલ્પિક માર્ગ તરીકે અહીંયા જે મારુતિ પાર્કનું ગ્રાઉન્ડ છે ત્યાં લોકો રાખવામાં આવ્યા છે। જોકે આ ગ્રાઉન્ડની અંદર વર્ષોથી નાના મોટા પ્રસંગો અને બધું થાય છે। ચાવડા સાહેબ સાથે વાત પણ થઈ, એમને કીધું કે થોડા સમય માટે અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારબાદ આપણે જે લોકોનું ગ્રાઉન્ડ છે ત્યાં અમને શિફ્ટ કરી દઈશું। જોકે સરસ મજાની કામગીરી કરેલી છે। દુધેજ નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે પ્રતિશ્રી સુરનગરના કમિશનર સાહેબ શ્રી ચાવડા સાહેબની સૂચના મુજબ આજ રોજ મહાનગરપાલિકાની કાયદેસર અનુસાર રોડ ઉપરનું ટ્રાફિક સમસ્યા બહુ રહેતી હતી, એની અનુસાર વૈકલ્પિક જગ્યા રૂપે મારુતિ પાર્કના જગ્યા ઉપર અમને ખાલી પ્લોટ નગરપાલિકાની જગ્યા હતી, એની અંદર વૈકલ્પિક જગ્યા પેટે આ જગ્યાને ફાળવણી કરવામાં આવેલી છે અને આ ફાળવણી મુજબ અહીંની પબ્લિક બી ભુજના અજરક ખાતે આવેલા સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025નો દબદબાભેર પ્રારંભ થયો, જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ, હસ્તકલા, સંગીત, લોકસંગીત અને નૃત્ય આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થઈ ચૂક્યો છે। તો આ સાથે ફેસ્ટિવલના સહયોગથી દાતા અદાણી ગ્રુપના SEZ અને અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહના હસ્તે રિબિન ઓપનિંગ દ્વારા વિન્ટર ફેસ્ટિવલ 2025 ખુલ્લો મુકાયો હતો અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવા માટે મહાનુભાવોના હસ્તે આ દીપ પ્રાગટ્ય કરાયું હતું। ઉદ્ઘાટન બાદ બાળ કલાકારો ઋષિ સેઠિયા, યજ્ઞ ગૌર, હરમન ઝાલા અને પિનાક શાહ દ્વારા નોબત ઢોલ તેમજ ઓર્ગન પર ધમાકેદાર સંગીતનાદ સાથે સ્વાગત પ્રસ્તુતિ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। હું અમી શ્રોફ છું, સૃજન અને LLDCની મેનેજિંગ ટ્રસ્ટી અને આજે અમારું જે વિન્ટર ફેસ્ટિવલ છે LLDCનું એ શરૂ થાય છે। 19મી થી 23મી હશે અને 4 વાગ્યાથી લેટ નાઇટ સુધી હશે। આ વખતે થીમ એ છે કે કચ્છ અને ઓડિશા છે। ઓડિશાથી ઘણા બધા અલગ અલગ ક્રાફ્ટ આવ્યા છે। ઇક્કત આવ્યું છે, ત્યાંનું પીપલી ક્રાફ્ટ આવ્યું છે, ગ્રાસનું જે સબાઈ ગ્રાસનું મારી પાછળ જુઓ છો તે આવ્યું છે, ફિલિગ્રી સિલ્વર આવ્યું છે અને એવી રીતે ઘણા બીજા ક્રાફ્ટ્સ આવ્યા છે। પ્લીઝ આવીને તમે જુઓ તો ખૂબ સરસ રહેશે। અહીંયા પરફોર્મન્સીસ અલગ અલગ થવાના છે, જેવી રીતે એન્ટ્રન્સ પર 4 વાગે પરફોર્મન્સ જે શરૂ થશે એ ઈધર પ્લે હશે કે સ્ટોરી ટેલિંગ હશે કે પોએટ્રી હશે। એના પછી મેઇન સ્ટેજ પર કચ્છના ઇમર્જિંગ આર્ટિસ્ટનું પરફોર્મન્સ હશે, ફોક આર્ટિસ્ટનું પરફોર્મન્સ હશે। એના પછી ડાન્સર્સ હશે, કચ્છના અને ઓડિશાના જે ઓડિસી ડાન્સર્સ છે તે, અને ફાઇનલ જે પરફોર્મન્સ હશે દરરોજે એ અલગ અલગ બેન્ડનું હશે। એટલે આજની જે બેન્ડ છે એ તાપી પ્રોજેક્ટ છે, કાલે જે છે તે કબીર કેફે છે, એના પછી પ્રેમ જોશવા જે એક ઇન્ટરનેશનલ બેન્ડ છે, એના પછી રેપર બિગ ડીલ એ એક ઓડિશાનો રેપર છે તે, અને લાસ્ટ અને ફાઇનલ ડે જે અગોરી ગ્રુપ છે એ લોકોનું હશે। ઓડિશાથી અને કચ્છનું ફૂડ બી છે, ઓડિશાથી એમની મહાથાલી આવી છે, બહુ જ સરસ ઓડિસી મીઠાઈઓ આવી છે અને એ લોકોનું નમકીન આવ્યું છે, થોડાક એગ્રો પ્રોડક્ટ્સ બી અહીંયા મળશે। ખાસ કરીને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અમરનાથ કોઓપરેટિવ બેંકમાં જે સ્ટેડિયમમાં બ્રાન્ચ છે ત્યાંના જ મેનેજરે વિપુલભાઈ શૈલેષભાઈ પટેલનાએ બેંકમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો અને તેઓએ પબ્લિકના નાણાં, બેંકમાં જમા થયેલા નાણાંનો ગેરઉપયોગ કરીને જ્યારે ઓવરડ્રાફ્ટ લઈ આશરે 2 થી 2.5 કરોડ રૂપિયાની ખોટી ઉચપાત કરી છે, જેને લઈને બેંકના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ફરિયાદ કરવામાં આવી, જેને લઈને તેની ધરપકડ કરવામાં આવી, જે તેમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આખું ષડયંત્ર 6 મહિનાના ગાળાની અંદર રચવામાં આવ્યું હતું। તે તમામ ઉપચાર કરેલા રૂપિયા
એક એપ્લિકેશનના મારફતે રોકવામાં આવ્યા, જેને આગળ જતા વધારે નફો મળશે તેવી લાલચ સાથે કરવામાં આવ્યું. આ કૌભાંડ ઓવરડ્રાફ્ટના મારફતે પોતાની બેંકોમાં લેતો હતો અને એન્ટ્રી એક બેંકના ઓડીઓનો ઉપયોગ બીજા ખાતામાં અને બીજાના ખાતામાંથી લઈને ત્રીજાના ખાતામાં એવી રીતે કરતો હતો. સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર VN ચૌધરી દ્વારા સદર ગુનાની તપાસ કરવામાં આવેલી છે. આ ગુનાની હકીકતમાં અમરનાથ કોઓપરેટિવ બેંકમાં જે સ્ટેડિયમ બ્રાન્ચ છે તેના મેનેજર શ્રી વિપુલભાઈ શૈલેષભાઈ પટેલ નાઓએ બેંકમાં પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી તેઓને જે પબ્લિકના નાણાં બેંકમાં જમા થયેલા એ નાણાંનો ગેરઉપયોગ કરી અને ઓડીનો જે ઓવરડ્રાફ્ટ આવતો હોય છે તે લઈ અને આશરે 2 થી 2.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી પોતાના લાભ માટે તે પૈસા વાપરી નાખી અને ગુનો કરેલો હોય. આ ગુનાના કામે અમરનાથ કોઓપરેટિવ બેંકમાં જે આસિસ્ટન્ટ મેનેજર છે તેઓએ આ કામના આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તેના દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલા છે. હાલમાં આ કામનો આરોપી જે છે તે ઉચાપતથી 2.5 કરોડ રૂપિયા જે છે તે 6 મહિનાના જ ગાળામાં પોતે પોતાના એકાઉન્ટમાં લઈ અને તેનાથી ફ્યુચર ક્રેડિટમાં રોકાણ કરી અને તેનો ગેરઉપયોગ કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. આ કામના આરોપીએ દેવું થયેલું હતું અને આ ફ્યુચર ક્રેડિટ કરીને જે છે એપ્લિકેશન તેના માધ્યમથી તેણે આ ઉચાપત કરેલા પૈસા તેમાં રોકાણ કરેલા હતા અને તે રોકાણ કરેલા પૈસાથી પોતે આગળ જતા વધારે નફો મેળવશે તે લાલચે આણે આ રીતે ઉચાપત કરી અને પોતાના ઉપયોગમાં પૈસા વાપરેલા. સર, લોકોના રૂપિયા તેને આ રીતે લીધા અને આખી પ્રોસિજર શું હતી? કારણ કે લોકોના રૂપિયા કાં તો બેંકમાં થયેલા રૂપિયા જો વારંવાર પોતાના એકાઉન્ટમાં લે છે તો બેંકમાં પણ હિસાબમાં એમાં ભૂલ આવતી, એ મેનેજ કેવી રીતે કરતો? આ જે આરોપીની ગુનાની એમો એવી છે કે જે એને અલગ અલગ બેંકોમાંથી અમરનાથ કોઓપરેટિવ બેંક છે તેને ઓવરડ્રાફ્ટ લેતી હોય છે. તો આ ઓવરડ્રાફ્ટ લઈ અને તે પોતાની બેંકમાં લેતો હતો એન્ટ્રી. સુરત જિલ્લામાં છાસવારે ગંભીર ગુનાઓ બનતા રહે છે અને સુરત જિલ્લામાં હવે અવારનવાર દુષ્કર્મ તેમજ શારીરિક અપહરણ અને અડપલા જેવી ગંભીર બીમારીઓને જ્યારે ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે અને આંગણે રમી રહેલી એક 4 વર્ષીય ઘરે રડતી આવતી હોય છે. ઘટનાની અજાણ પ્રથમ તો બાળકીના માતા પિતા દ્વારા બાળકીને છાની રાખવા વહાલ કર્યો, જો કે ત્યારબાદ એકાએક બાળકીની ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈ તેઓને બાળકી સાથે કંઈક અજુગતું થયું હોય તેવું લાગ્યું હતું. વાલીઓએ ઘટનાની ગંભીરતા સમજી તુરંત કડોદરા પોલીસને જાણ કરી કડોદરા વરેલી ગામ ખાતે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઈ આસપાસ વિસ્તારમાં તપાસતા ધમધમાટ શરૂ કર્યો અને આસપાસ વિસ્તારમાં CCTV જ્યારે જોતા હવસખોર કેદ થતા જોવા મળ્યો અને જેમાં ઘરની બહાર રમતી બાળકીને ફોસલાવી ઉઠાવીને લઈ જતો દેખાયો હતો અને કડી પોલીસે આ નરાધમ આરોપી સુધી પહોંચવા માટે મદદરૂપ સાબિત થયો છે અને કડોદરા પોલીસ CCTV ફૂટેજ આધારે વરેલી ગામની ગલીઓ તપાસતા આરંભી હતી અને બાળકીના ઘરથી માત્ર 1/2 કિલોમીટર જેટલા જ અંતરમાંથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારની અટક કરી હતી અને પોલીસે શખ્સની અટક કરીને આકરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને આરોપીએ રાજુ રીસરાત ઉંમર 42 વર્ષ થઈ હતી અને જેની વિસ્તારમાં પોતાની બહેનમાં રહીને રખડપટ્ટીની છૂટી મજૂરી કરતો હતો. નરાધમે બાળકીની પાડોશમાં જ રહેતા તેની નાની બાળકી રમતી હતી ત્યારે તેનો ખોટો વહાલ કરી ફોસલાવી ઉઠાવી લઈ જઈ અને તેની સાથે અડપલા કર્યા હતા. ગઈ તારીખ 19/1/25ના રોજ કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 4.5 વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને
ગુનો કરેલ, જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે આધારે માળિયાહાટીના પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક સાથે શુભેચ્છા મુલાકાત કરી આવકારતા આગેવાનો માળિયાહાટીના પોલીસ સ્ટેશનના અપડેટ થઈ પીઆઈનું પોલીસ સ્ટેશન બનતા પ્રથમ પીઆઈ પદ પર મિતુલ પટેલની નિમણૂક, નવનિયુક્ત પીઆઈની શુભેચ્છા મુલાકાત કરતા ભાજપ પ્રમુખ મહેશ રાઠોડ, દેવજી બેરા, હમીરસિંહ સિસોદિયા, પ્રવીણ પાઠક, મહેન્દ્ર ગાંધી, દોલુ સિસોદિયા સહિત આગેવાનોએ શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરી આવકાર્યા અને આ તકે આગામી રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરીને લઈને શાંતિ સમિતિની બેઠક સર્વે આગેવાનો સાથે કરવામાં આવી. આ તકે આગેવાનો દ્વારા નવનિયુક્તની પીઆઈ મિતુલ પટેલની કાર્યકાળમાં શહેર તથા તાલુકાઓમાં કાયદો વ્યવસ્થાનું પાલન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી, જેને પીઆઈ દ્વારા આવકારવામાં આવ્યા હતા. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં આજે શાંતિ સમિતિ મિટિંગ હતી. સાથોસાથ સરકારે એક વોટોડ વ્યાપ અભિગમ અપનાવી અને દરેક પોલીસ સ્ટેશનમાં એક પીઆઈની પોસ્ટ ઊભી કરી, જેના ભાગરૂપે આજે માળિયા પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત નિમણૂક અને પ્રથમ વખત હાજર થતા મિતુલભાઈ પટેલ સાહેબનું પણ સન્માન તમામ તાલુકાના આગેવાનો, રાજકીય પક્ષના, સામાજિક સંસ્થાના, સંપ્રદાયના આગેવાનો, જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી અને ખૂબ શાનદાર સન્માન કર્યું અને સન્માનની સાથે વિચારોને આપલે કરી અને સાહેબે ખૂબ ખુશ થયા અને એને કીધું છે મારા લાયક કંઈ પણ કામકાજ એવું કહેજો ને આ માળિયાહાટીના છે, મેં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ સ્ટેશન હંમેશા તમારી સાથે રહેશે. આગેવાનો પણ એમ કીધું કે માળિયામાં તમે છો ત્યાં સુધી ખૂબ આનંદદાયક રીતે સફળ રીતે પાર ઉતરો એવી વ્યવસ્થા રાખવાની વિનંતી કરી છે. એના ભાગરૂપે આજે શુભેચ્છા સાથે સર્વે મિટિંગ કરી હતી. મિટિંગની શુભેચ્છા પૂર્ણ થતાં અમે બધા વિરાર મોકલીએ છીએ. જસદણ તાલુકાના કુંદણી ગામે માતાજીના મઢમાં ચાલતી સરકારી સ્કૂલ વાવડિયા પરિવારના માતાજીના મઢમાં ચાલે છે. સરકારી સ્કૂલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં શિક્ષણની કથળતી સ્થિતિ, જિલ્લા પંચાયતના કોંગ્રેસના ભાડલા ગામના સભ્ય મનસુખ સાકરિયાનું નિવેદન, એક ઓરડાના 122 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખને પણ અનેક વખત રજૂઆત કરી. ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત છતાં ઉકેલ નહીં. 3 મહિનામાં સરકાર સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવે તો આંદોલન કરવાની ચીમકી આપી. આજે 2025-26નું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું, જેમાં અંદાજે 8 કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી. એમાં મારો પ્રશ્ન એ હતો કે જસદણ તાલુકાનું કુંદણી ગામ છે અને જસદણ તાલુકાનું આધ્યા ગામ છે, જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે. આજથી 20 દિવસ પહેલા હું કુંદણી ગામની મુલાકાતે ગયો હતો. ત્યાં 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે. એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા. તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે, ગરીબ માણસ છે, ગરીબ બાળક છે, ગરીબ ખેડૂતનો બાળક છે, સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે, તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી. તો આ ખૂબ દુઃખની બાબત છે. ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે એ અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે. આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી 3 મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. ખાસ ઉપસ્થિત રહેતાની સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણના મેળવનાર શ્રેષ્ઠ 67 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા.
કૃષિ બગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યા શાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓએ પદવીઓ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાઘવજી પટેલ, મંત્રી કૃષિ અને પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ તેમજ પ્રોફેસર સુકાંત કુમાર, સેનાપતિ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં કુલપતિ શ્રી ડોક્ટર વીપી ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જામનગરના સમુદ્ર અને વારસો, વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઇલ રિફાઇનર હબ તરીકે જાણીતું ગુજરાતનું રત્ન એવું જામનગર આકાશમાં આકર્ષક ભવ્યતાનું સાક્ષી બનવા માટે તૈયાર છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જામનગરમાં આગામી તારીખ 25 અને 26 જાન્યુઆરીએ 2 દિવસ દરમિયાન બપોરે 2:15 કલાકથી ઇન્ડિયન એરફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું ભવ્ય પ્રદર્શન ખંભાળિયા હાઈવે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે, જે દર્શકોને આશ્ચર્યમાં મૂકી દેશે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભારતીય વાયુસેનાના રાજદૂત તરીકે તેમજ તેની ચોકસાઈ, કૌશલ્ય અને ટીમવર્ક માટે જાણીતી છે. આ ચુનિંદા ટીમ સ્ટ્રાઇકિંગ રેડ અને વ્હાઇટ હોક MK-132 જેટ ઉડાડશે. એર શો દરમિયાન સાહસિક લૂપ્સ અને રોલ્સ, હેડ ઓન, ક્રોસ બઝ એન્ડ ઇવેન્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનાર એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે, જેથી દર્શકો માટે યાદગાર બની રહેશે. તેઓ લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરશે, જેમાં વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે. શેરબજારમાં રોકાણની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડીની શરૂઆત કરી હતી, તો સાથે શેરબજારમાં વધુ નફાની આવક કરવાની લાલચમાં નિવૃત્ત કર્મચારી ફસાઈ ગયો છે. એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ કિંગ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા શામજીભાઈ ડાયાજીભાઈ અટારાએ ફરિયાદ નોંધાવી હતી. ગત જુલાઈ માસના ગાળા દરમિયાન જ્યારે શ્વેતા નામની યુવતીનો ફોન આવ્યો હતો. યુવતીએ પોતાની ઓળખ ઇન્દોરની કન્ફ્લુએન્સ રિસર્ચ નામની શેર માર્કેટમાં રોકાણ કરતી કંપનીમાં નોકરી કરતી હોવાનું જણાવી તગડા વ્યાજની લાલચ આપી રોકાણ કરવા કહ્યું હતું. નિવૃત્ત પ્રોફેસરે શ્વેતાના કહ્યા મુજબ 10,000 રજિસ્ટ્રેશન ફી ભરીને કંપનીમાં રોકાણ કરવા મન મનાવ્યું. સિનિયર સિટીઝનને આપવામાં આવતું 25% ડિસ્કાઉન્ટ માટે વધુ 50,000ની માંગણી કરી પ્રોફેસર પાસે 2.5 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા. બાદમાં ધીમે ધીમે 50,13,328 રૂપિયા સેરવી લીધા. પોલીસ ફરિયાદના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો હતો. બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્માની અટકાયત કરીને મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત એ રીતે છે કે એક નિવૃત્ત કર્મચારી પાસેથી, સિનિયર સિટીઝન પાસેથી એક કન્ફ્લુઅન્સ રિસર્ચ કરીને જે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતી એવી કંપની હોય એના એક એક્સપર્ટ તરીકે અને મેનેજર તરીકેની ઓળખ આપી. જે આ કામના મુખ્ય આરોપી છે બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા, એના દ્વારા આ શેર માર્કેટમાં તેમજ કોમોડિટીઝ અને ઇક્વિટી શેર માર્કેટમાં રોકાણ માટેની લાલચ આપી અને સારા એવા રિટર્ન મળવાની લોભ આપી આ જે સિનિયર સિટીઝન ફરિયાદી છે એમના આશરે 50,13,328 જેટલા રૂપિયા એમની પાસેથી મેળવી અલગ અલગ રીતે અલગ અલગ ટાઈમે, અને એને કન્ફ્લુઅન્સ રિસર્ચની જે શેર માર્કેટનું ટ્રેડિંગની જે કંપની છે એમાં ઇન્વેસ્ટ કરવાની વાત જણાવી, પરંતુ એના દ્વારા કોઈ પણ પ્રકારનું રિટર્ન અથવા તો કોઈ પણ પ્રકારનું જે પૈસા લીધેલા તે પરત કરવામાં આવેલ નથી. તો તે આ બાબતની છેતરપિંડીની ફરિયાદ BNS 318-4-316. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રખડતા શ્વાનના કરડવાના લીધે ઘણા લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલ 2025ના નવા વર્ષની શુભ શરૂઆતથી જ રખડતા શ્વાન બાઇટ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. સમગ્ર મામલે રાજકોટ મનપાના શ્વાન વ્યાધિકરણ વિભાગના અધિકારી દ્વારા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં વર્ષ 2025ના પ્રારંભે જ ડોગ બાઇટના કેસોમાં વધારો નોંધાયો છે.
શિયાળાની સિઝન શરૂ છે ત્યારે રાજકોટમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અવારનવાર બની રહ્યા છે. ત્યારે આ શ્વાન કરડવાના કિસ્સાઓને લઈને રાજકોટ મહાનગરપાલિકાના જે શ્વાન બંધીકરણ છે તેના અધિકારી આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું. સર, શિયાળાની સિઝન શરૂ છે ત્યારે અત્યારે શ્વાન જે છે બચકા ભરવાના કેસો ઘણા સામે આવે છે. ગત વર્ષની વાત કરીએ તો 2023-24ના કેટલા કેસો હતા અને હાલના અત્યારે 25ના કેટલા કેસો છે? આપણે જોઈએ તો ગયા વર્ષ 2023-24માં 12,156 જેવા આપણે જુદી જુદી હોસ્પિટલોમાંથી ડેટા મગાવ્યા હતા અને શ્વાનના કરડવાના એટલે ડોગ બાઇટના કેસા સામે આવેલા હતા. આ દરમિયાન છેલ્લા જાન્યુઆરીના આંકડા આપણે મીડિયામાંથી મળેલા છે કે જાન્યુઆરીમાં 1,000 જેવા શ્વાનોને કરડવાના બનાવ પામ્યા છે. સર, મહત્વની બાબત છે કે અત્યારે શ્વાન જે છે તે શિયાળાની સિઝનમાં વધારે બચકા ભરે છે. એ પાછળનું મુખ્ય કારણ શું હોય છે? જનરલી શ્વાનોમાં આ દરેક વાતાવરણ ચેન્જ થતું હોય છે. વધારે ઠંડી, વધારે ગરમીના આ ઋતુ દરમિયાન તેમના બિહેવિયર ચેન્જ થતો હોય છે, સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે. આ કારણે શ્વાન ડોગ બાઇટના કિસ્સા સમાવે છે. આ ઉપરાંત હમણાં જ એમની બ્રીડિંગ સિઝન એટલે કે મેટિંગ પૂરું થયું અને નાના બચ્ચાઓ અત્યારે જન્મ્યા હોય છે તો એને માતા પોતાના બચ્ચાને રક્ષણ માટે પણ ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ ઉપરાંત આપણે અત્યારે ઠંડીની ઋતુ ચાલુ છે તો એ દરમિયાન તેમને પૂરતો ખોરાક કદાચ રાત્રિ દરમિયાન ન મળતો હોય તો એ સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે. આ કારણે પણ ડોગ બાઇટના કિસ્સા સામે આવતા હોય છે. સર, વાત કરીએ શ્વાનોની તો અત્યારે જે શ્વાનો જે રગડ પતંગતા હોય છે તેને અત્યારે જે કેચિંગ કરવામાં આવે છે ત્યારે તેને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે? કારણ કે જો ભવિષ્યમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવે છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે શ્વાન વેંધીકરણ, રસીકરણ અને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. શ્વાન વેંધીકરણમાં આપણે જે શ્વાનો બાકી રહી ગયા હોય વેંધીકરણમાં તો એમને આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત આપણે એન્યુઅલ હડકવા વિરોધી રસી ડોગ કૂતરાઓને મૂકવામાં આવે છે. આ ઉપરાંત આપણે કંઈ ફરિયાદ આવતી હોય તો એ ફરિયાદ અન્વયે અમારો સ્ટાફ ફિલ્ડમાં જાય છે અને ત્યાંથી ડોગ આપણે લઈ આવીએ છીએ અને ડોગ આપણે માધાપર સેન્ટર ખાતે ડોગ ફ્રેન્ડલી સેન્ટર DFC સેન્ટર આપણું કાર્યરત છે. ત્યાં જનરલી ડોગને શાંત કરવાનો, એની સાથે એટેચ કરવાનો અને એની સાથે એટેચમેન્ટ આપણે એક બાજુ થઈ જાય તો જનરલી ડોગ શાંત થઈ જતું હોય છે ને એ શાંત ડોગને ફરીથી આપણે એ જ પરત જગ્યાએ આપણે મૂકતા હોઈએ છીએ. સર, કેટલાક લોકો પણ તો હોય છે તે શ્વાનોની જે રખડતા શ્વાનો હોય છે તેને પાળતા હોય છે ત્યારે તેવા લોકોને શું સંદેશો આપશો? કારણ કે એક શ્વાન છે તે રખડતું ભટકતું પ્રાણી છે તે બાઇટના કિસ્સાઓ સામે આવી રહી છે ત્યારે એ લોકોને શું સંદેશો આપશો કે એમને શું તૈયારી રાખવી જોઈએ? જનરલી જીવદયા પ્રેમીઓ છે જુદા જુદા તો કે અત્યારે શિયાળાની ઋતુ છે ચાલી રહી છે, પૂરતો ખોરાક ન મળતો હોય ખોરાક એ આપતો હોય છે પણ એની સાથે જોઈએ તો કે એક એટેચમેન્ટ એવી રીતે થઈ ગયેલું હોય છે એટલે એને દરરોજ ખોરાક ખવડાવતા હોય છે પણ એમના ખાસ કિસ્સામાં અત્યારે જે આ બ્રીડિંગ સિઝન છે તો એમના બચ્ચાની પણ પૂરતી કાળજી રાખી એમને એક જગ્યાએ, એક સારી જગ્યાએ કે એવી રીતે રાખી શકે તો ડોગ રોડ ઉપર શેરીમાં જે કૂતરાઓ હોય છે તો એક કરડવાના કિસ્સા ઓછા સામે આવી શકે છે. ધન્યવાદ. તો આ હતા શ્વાન વેંધીકરણ વિભાગના અધિકારી, જેમનું કહેવાનું હતું કે જે એટમોસ્ફિયર છે, જે શિયાળાની સિઝન છે તેના હિસાબે ડોગ બચકા ફરતા હોય છે, જે રખડતા ભટકતા શ્વાનો છે, તે સાથે જ જે મેનો બ્રીડિંગ ટાઈમ હોય છે ત્યારે જેનો બચ્ચાનો જન્મ થયો છે તેના હિસાબે અને અપૂરતા ખોરાકના હિસાબે પણ તેઓ અત્યારે હાલ જે બચકા ફરતા હોય છે ત્યારે ગત વર્ષની સરખામણી જોઈએ તો આ વખતે થોડોક શ્વાન બચકા ભરવામાં થોડો વધારો જોવા મળ્યો છે. સાથે 1 જાન્યુઆરીથી લઈ 14 જાન્યુઆરી સુધીમાં 1,006 જેટલા શ્વાન બચકાના કિસ્સાઓ સામે આવ્યા છે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. હાઈવેની પણ આવી દશા હોય? સરકાર વિકાસના કામ તો કરે છે પરંતુ કામમાં ભ્રષ્ટાચારના કારણે ટકતું નથી. સરકાર રોડ બનાવે, બ્રિજ બનાવે પરંતુ આ બ્રિજ થોડા સમયમાં જર્જરિત થઈ જાય. ત્યારે ભાવનગર, અમદાવાદ જવા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે હાઈવે તો બનાવ્યો પરંતુ હાલ તો એટલો જર્જરિત થઈ ગયો છે કે તેના પરથી વાહન ચાલકને નીકળવું પણ જોખમી બની રહ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.